સવાલ નંબર 1, મનુષ્યના ફેફસા કેટલી હડ્ડીના બનેલા છે? એનો જવાબ છે મનુષ્યના ફેફસાની અંદર કોઈ હાડકાં નથી હોતા. ફેફસા નરમ સ્પોન્જી પેશીઓથી બનેલા અંગો છે. જો કે તેમને સુરક્ષિત રાખવા માટે તેઓ 25 થી 26 હાડકાના માળખાથી ઘેરાયેલું હોય છે, જેને પાસળીઓનું પાંજરું કહેવાય છે, જેમાં 12 જોડી પાસળીઓ અને એક સ્નાનમ હડ્ડી હોય છે. સવાલ નંબર 2, એવું કયું પક્ષી છે જે મગરને ખાય છે? એનો જવાબ છે સુબેલ નામનું પક્ષી મગરના બચ્ચાને ગળી શકે છે. આ એક વિશાળ પ્રગૃતાહાસી દેખાતું આફ્રિકન પક્ષી છે. માછલી, સાપ અને નાના મગરનો શિકાર કરવા માટે તેની મોટી જુદા આકારની ચાંચનો ઉપયોગ કરે છે. સવાલ નંબર 3, આયુર્વેદના અનુસાર સૌથી શક્તિશાળી શાકભાજી કઈ છે? એનો જવાબ છે આયુર્વેદ અને પોષણ નિષ્ણાતોના મતે કંકોડાને વિશ્વની સૌથી શક્તિશાળી અને પૌષ્ટિક શાકભાજીમાંની એક માનવામાં આવે છે. પ્રોટીન અને આયર્નથી ભરપૂર તે માંસ અથવા ચિકન કરતાં 50 ગણું વધુ શક્તિશાળી હોવાનું કહેવાય છે. તે શરીરને સ્ટીલ ફિટનેસ પ્રદાન કરી શકે છે અને કેન્સર જેવા રોગોને રોકવામાં મદદ કરે છે. સવાલ નંબર 4, દુનિયાનો સૌથી જૂનો દેશ કયો છે? એનો જવાબ છે વિશ્વનો સૌથી જૂનો દેશ નક્કી કરવો એ માપદંડો પર આધાર રાખે છે. સામાન્ય રીતે ઈરાનને વિશ્વનો સૌથી જૂનો સ્વતંત્ર દેશ માનવામાં આવે છે, જેનો ઇતિહાસ લગભગ 3200 BC પૂર્વ એલામાઇટ સંસ્કૃતિનો છે. ઇજિપ્તને પણ સૌથી જૂનો દેશમાંનો એક માનવામાં આવે છે, જ્યારે સન મેરિનોને સૌથી જૂનો પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. સવાલ નંબર 5, કેટલી ઉંમરવાળીઓની ઈચ્છા 4 ગણી વધુ થાય છે? એનો જવાબ છે 35 પછીની.